જો તમે ઓલાનું ટુ વ્હીલર વાહન ખરીદવાની તૈયારી કરતા હો તો તે પ્લાનને હવે તમારે કેન્સલ કરવો પડશે, કારણ કે વાહન ખરીદ્યા બાદ તેની સર્વિસમાં કકળાટ જોવા મળી રહ્યો છે। વાહન ખરીદ્યા બાદ જે પ્રકારથી સર્વિસ કરવાની આવતી હોય છે ત્યારે વાહનોને સર્વિસ કરવામાં 1 થી 2 મહિના પણ થઈ શકે છે, કારણ કે સર્વિસ સ્ટેશનમાં તમે ગાડી મૂક્યા બાદ 15 દિવસ પછી ગાડી લેવા જાઓ તો તમને કહેવામાં આવે છે કે ગાડીને સર્વિસ કરનાર કારીગર કોઈ નથી। આવી જ રીતે પ્રતીક રાઠોડ નામના વ્યક્તિએ વિડીયો વાયરલ કર્યો છે અને તેઓની ગાડીને ભંગાર જેવી સ્થિતિ ઊભી કરી છે। શું છે સમગ્ર ઘટના, આવો જોઈએ આગળ વિડીયોમાં। કરોડોની ગાડીઓનો કચરો। જો હાલમાં આ ઓલાના સર્વિસ સેન્ટરમાં કરોડો રૂપિયાની ગાડીઓ કેવી ધૂળ ખાઈ રહી છે। કસ્ટમરો અહીંયા ઘણા બધા દુઃખમાં આવીને પાછા જાય છે। ઘણી બધી ગાડીઓ પડ્યા ડેમેજ થઈ રહી છે। ઘણો બધો સામાન અહીંયાથી ચોરી થઈ રહ્યો છે। આ જો આ હાલતમાં આટલી બધી ગાડીઓ પડી છે, અહીંયા ધૂળ ખાય છે। ઘણા બધા કસ્ટમરો છે। એક કસ્ટમર હાલ જ આપણી સામે આવ્યા છે, એમને પૂછીએ, સાહેબ તમે આ ગાડી ક્યારે પરચેસ કરી? 1.5 વર્ષ। અને આ તમે આમાં કેટલા ટાઈમથી તમને સર્વિસ માટે કોઈ પહેલા 1 વર્ષમાં પહેલા બંધ થઈ ત્યારે 20 દિવસ કાઢ્યા હતા। આજે ટોકન આપ્યું છે તો કોઈ સર્વિસ સેન્ટરમાં છે નહીં। જો મિત્રો આવી તો ઘણી બધી ગાડીઓ અહીંયા પડી છે। ઘણી બધી ગાડીઓ ધૂળ ખાઈ રહી છે। આ બાજુ જુઓ, લોકો દરરોજ આવી રીતે પોતાની ગાડીને ટો કરીને એક્સ્ટ્રા પર પૈસા ખર્ચ કરીને લાવી રહ્યા છે। આ જો ગાડીઓ કેવી ધૂળ ખાઈ રહી છે, કરોડો રૂપિયાની કંપનીની। चलो सब पुलिस वाला मिला हुआ है। ओए नहीं, हमारे काम नहीं है। चचा सामने देखो, पक्का मुंह आएगा। मैं ओला 12 તારીખ 5મો મહિનો અને 2023 ના રોજ લીધી હતી। ત્યારબાદ 6 જ મહિનામાં મારી લીધેલી ઓલા ઇલેક્ટ્રિકની અંદર સોફ્ટવેરના ઘણા નાના મોટા પ્રોબ્લેમો આવવા માંડ્યા, સ્ટેન્ડને લગતા પ્રોબ્લેમો આવવા માંડ્યા। ત્યારબાદ એ વારે વારે બંધ થઈ જવી, અચાનક બંધ થઈ જવી જેવી મુસીબતો અને પ્રોબ્લેમો આવવા લાગી। એટલે મારી ગાડી વોરંટીમાં અને ઓન સર્વિસમાં હતી। ઓલાની એક સર્વિસ હતી કે એ લોકો ઘરે આવીને ગાડી સર્વિસ માટે લઈ જાય। મેં એના માટે 2-3 વખત અપ્લાય કરી પણ ત્યાંથી કોઈ આવ્યું નહીં। ત્યારબાદ હું પોતે એક વખત ત્યાં સર્વિસ સેન્ટરમાં ગયો તો એ લોકોએ મને કોઈ જવાબ આપ્યો નહીં। પરિણામે મારે બહાર પ્રાઇવેટમાં જઈને મારી ગાડીને સર્વિસ કરાવવી પડી। ત્યારબાદ બીજી વાર સેમ કન્ડિશન થઈ। 3-1 મહિના પછી ફરીથી ચેસિસનો પ્રોબ્લેમ આવ્યો, ફરીથી બેલ્ટનો પ્રોબ્લેમ આવ્યો। ગાડી ધીમે ચાલવા માંડી, ગાડીના સ્પાર્ક, ગાડીના જે પ્લાસ્ટિકના જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટો છે બધા હલવા લાગ્યા। ફરીથી ત્યાં ગયો તો ત્યાં એ લોકો કહે છે 2 થી 3 મહિના થશે। અને અંતે એમના જ એક સ્ટાફે મને એક નંબર આપ્યો અને કહ્યું કે તમે અહીંયા જતા રહો, અહીંયા તો બહુ બધી લાઈન છે। એને મને 5 થી 10,000 પડેલી ખરાબ ગાડીઓ બતાવી કે ઓલરેડી આટલી ગાડીઓ છે કંપની પાસે, હાલ અમારી પાસે સ્ટાફ નથી, અમારી પાસે નાખવા માટે એની અંદર ઇક્વિપમેન્ટો નથી, મટીરિયલ્સ નથી, અમારી પાસે સ્પેર પાર્ટ નથી। પરિણામે ફરીથી મેં બહાર કરી। આ વખતે ત્રીજી વાર પણ જ્યારે મેં મારી ગાડી મૂકી તો એ લોકો સેમ કહે છે કે અમારી પાસે સ્ટાફ નથી, અમારી પાસે વસ્તુ નથી। અને એક મહિનાથી એ લોકો મને દરરોજે 2 દિવસ પછી, 2 દિવસ પછી, 4 દિવસ પછી અમે તમને ફોન આપીશું, ફોન કરીશું એવું કહે છે। ત્યારબાદ કોઈ પણ વ્યક્તિ ત્યાં જવાબદારી લેવા માટે તૈયાર નથી। ત્યાં કામ કરતો કોઈ પણ અધિકારી અવેલેબલ નથી। ના સેલ્સમેન, ના સર્વિસમેન, ના મિકેનિક, ના સ્પેર પાર્ટ, ના મેનેજર, કોઈ પણ પ્રકારના લોકો ત્યાં અવેલેબલ નથી। ગાડીઓ મારી જેવી ગાડી છે એવી 5 થી 10,000 ગાડીઓ ધૂળ ખાય છે, દેફા ખાય છે। ગમે તે ગાડીઓ ગમે તે રીતે ખુલેલી છે। આસપાસ ઘણા બધા લોકો મારી હાજરીમાં દિવાલો કૂદીને આવે છે।
તો બની શકે કે ઘણી બધી ગાડીઓના સ્પેર પાર્ટ ગાયબ થઈ ગયા હોય. એવી જ હાલત મારી ગાડીની પણ થઈ. મારી ગાડીના પગ મૂકવાના ફૂટરેજ ગાયબ થયા છે, મારી ગાડીનો કાચ ગાયબ થયો છે, સાથે મારી ગાડીની પાછળની લાઈટ જે પેલા સાજી હતી એ હાલ તૂટેલી હાલતમાં છે. મારી પૂરેપૂરી ગાડી છેલ્લી 1 મહિનાથી ખોલેલી સ્થિતિમાં છે. કોઈ જવાબ આપવા તૈયાર નથી. લાસ્ટ ટાઈમ જયારે હું 10 જાન્યુઆરીએ ગયો હતો તો મને કહ્યું હતું કે તમે ઉત્તરાયણ પછી આવજો. ઉત્તરાયણ પછી ગયો તો કે અમારી પાસે સ્ટાફ અવેલેબલ નથી. પછી જયારે હું છેલ્લે 15 તારીખે ગયો ત્યારે મને કહ્યું કે અમારી પાસે હાલ કોઈ પણ સ્પેર પાર્ટ અવેલેબલ છે નહીં. જયારે આવશે એટલે અમે તમને સામેથી ફોન કરીશું. મેં કહ્યું કે મને અહીંયાનો કોઈનો કોન્ટેક્ટ નંબર આપો. તો મને કીધું અત્યારે અહીંયા કોઈ જવાબદારીમાં ડ્યુટીમાં છે નહીં. મેં કીધું આ બધું કોણ કરે છે? તો કે કોઈ કરતું છે નહીં, હું પણ અહીંયા ખાલી નોકરી પર છું. એવી કરીને ભાઈએ મને જવાબ આપીને રવાના કરી દીધેલ છે.